નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી પર આપ સર્વનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેની આપણે ચર્ચા કરતા હતા અને આલેખની રીત છેલ્લે જોઈ હતી. આજના લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 ની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, જેનો પ્રશ્ન એક છે કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને એનો ઉકેલ આલેખની રીતે મેળવો. ઉકેલ તમારે આલેખ જાતે દોરવાનો છે, કિંમતો કઈ રીતે લેવાની છે, સમીકરણ કઈ રીતે બનાવવાનું છે, એમની આપણે ચર્ચા કરીએ. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? અહીં આપણને બે શરતો જોવા મળે છે. કઈ બે શરતો? તો ટોટલ વિદ્યાર્થી કેટલા છે? તો કે 10. કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? આપણી પાસે 10 છે. તો કુલ વિદ્યાર્થી 10 છે. એના આધારે આપણે એક સમીકરણ શોધી શકીએ. અને બીજી જે શરત છે કે ભાઈ ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. અહીંયાથી લઈ અને આટલે સુધી આપણી પાસે બીજી શરત છે, એના આધારે બીજું સમીકરણ મળે. શોધવાનું છે શું? છોકરાઓની અને છોકરીઓની સંખ્યા. ભાગ લીધેલ છોકરા અને છોકરીઓની સંખ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલું આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે કોયડાની સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા x તથા છોકરીઓની સંખ્યા y છે. આટલું ધારી લીધું. હવે શરત પહેલી જુઓ. પ્રથમ શરત શું છે? તો કે કુલ વિદ્યાર્થી 10 છે. તો અહીંયા લખી દઈએ. પ્રથમ શરત પરથી વધારે ડીપમાં લખવું હોય તો લખાય કુલ વિદ્યાર્થી બરાબર 10 માટે છોકરાઓની સંખ્યા x, છોકરીઓની સંખ્યા y અને બંને મળી અને 10 વિદ્યાર્થી છે. વ્યાપક સ્વરૂપે લખવું હોય તો લખવાનું, બાકી કોઈ જરૂરિયાત છે નહીં. સમીકરણ નંબર 1 આપી દો. બીજી શરત પરથી હવે બીજી શરત જુઓ. શરત કેટલી લાંબી છે તો આ શરત લખવાની જરૂર નથી, પણ તમે જુઓ ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. છોકરીઓની સંખ્યાને શું ધારી છે? y. તો y જે છે એ છોકરાઓ કરતા 4 વધારે છે. કોના કરતા 4 વધારે છે? છોકરાઓ કરતા. છોકરાઓથી કરતા એવું હોય એ બાજુ આપણે સળી કરવાની. છોકરાઓ કરતા 4 વધારે છે. છોકરાઓમાં 4 ઉમેરી દો એટલે છોકરીની સંખ્યા આપણને મળી જાય. આ સમીકરણને આ રીતે લખવું હોય તો લખી શકાય, બાકી આપણી મરજી. હવે આને આપણે કઈ રીતથી ઉકેલવાનું છે? આલેખની રીતથી ઉકેલવાનું છે. મતલબ કે પેલી કિંમત વાળા કોષ્ટકની જરૂર પડે. શેની જરૂર પડશે? કિંમત વાળા કોષ્ટકની જરૂર પડશે. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે? તો કે x + y બરાબર 10 માટે x બરાબર 10 - y આવું આપણે લખી શકીએ. હવે આના આધારે આપણે કોષ્ટક બનાવી દઈએ. x અને y.
y ની કિંમત મૂકતા જાવ એટલે x ની કિંમત મળતી જાય. સમજો કે y બરાબર આપણે 5 મૂકીએ તો x કેટલા મળશે? 10 - 5 એટલે 5 મળશે. y બરાબર સમજો કે 4 મૂકીએ તો x ની કિંમત 10 માંથી 4 જાય એટલે કેટલી મળશે? 6. તો આ તમારી માટે પહેલું સમીકરણ, એની કિંમતો થઈ ગઈ. આને આલેખમાં મૂકશો કિંમતોને એટલે તમને એક સમીકરણ મળશે, એક રેખા મળશે. સમીકરણ 2 પરથી હવે સમીકરણ 2 ને ધ્યાનથી જુઓ તો y બરાબર x + 4 છે. x ની કિંમત મૂકશો એટલે y ની કિંમત મળશે. x ની કિંમત મૂકતા જાવ એટલે y ની કિંમત મળતી જાય. સમજો કે x બરાબર આપણે 1 મૂકીએ તો y બરાબર શું થાય? x બરાબર 1 મૂક્યું, 1 + 4 એટલે y કેટલું થઈ જાય? 5. ધારો કે x બરાબર આપણે 3 મૂકીએ તો 3 + 4 એટલે y કેટલું થઈ જશે? 7. ઓકે, તો બે તમને રેખા મળશે અને બંને રેખાનું છેદ બિંદુ મળે એ આપણો ઉકેલ હોય. એ આપણો શું હોય? ઉકેલ હોય. ઉકેલ તમને ખાલી કહી દઉં છું કે કયો ઉકેલ મળશે, બરોબર? આપણે વધારે ડીપમાં આલેખ દોરીને એવું નથી કહેતો. લોપની રીત તમને ખ્યાલ છે, અથવા તો આદેશની રીત લઈ લઈએ. x નો આદેશ છે અહીંયા મૂકી દઈએ. x ના સ્થાન ઉપર શું મૂકી દઈશું? 10 - y + 4. આ y ને આ બાજુ આવવા દઈએ એટલે 2y = 14 એટલે y બરાબર આવશે 7. અને આ જે y ની કિંમત છે સમીકરણ 1 અથવા 2 માં મૂકી દો એટલે x બરાબર કેટલા આવશે? 3. તો કે આ કોયડાની સ્પર્ધામાં 3 છોકરાઓ અને 7 છોકરીઓએ ભાગ લીધો હશે. આપણે આલેખની રીતે ઉકેલ ગોતવાનો છે. આપણે આ રીતે લોપ કે આદેશની રીતનો ઉપયોગ કરવાનો નથી, પણ આ તો તમને જવાબ મેં કીધો કે તમને છેદ બિંદુ ક્યાં મળશે? 3 7 આગળ મળશે. ક્યાં મળશે? 3 7 આગળ મળશે. એને આપણે લખવાનું પણ નથી આને, આપણે તો આલેખ દોરી અને લખી દેવાનું છેલ્લે કે ભાઈ આમ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા 3 જ્યારે છોકરીઓની સંખ્યા 7 થશે. છેલ્લે હું લખી દેવાનો આપણે જવાબ આલેખ દોર્યા પછી. આલેખ પરથી ઉકેલ xy બરાબર 3 7 મળે છે. એટલે કે ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા 3 જ્યારે છોકરીઓની સંખ્યા 7 થશે. આલેખ જાતે દોરવાનું. આલેખ જાતે દોરવાનો છે. નેક્સ્ટ સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 1 નો બીજો દાખલો. 5 પેન્સિલ અને 7 પેન એની કુલ કિંમત 50 રૂપિયા છે. આ પહેલી શરત થઈ. તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેન એની કુલ કિંમત 46 રૂપિયા છે. આ આપણી પાસે બીજી શરત છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો આપણે ધારી લઈએ કે ભાઈ એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા છે. ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા તથા એક પેનની કિંમત y રૂપિયા છે. આવું આપણે ધારી લીધું. હવે આ આપણી પાસે પ્રથમ શરત છે અને તે જ કિંમત વાળી અહીંયાથી લઈ અને કુલ કિંમત 46 રૂપિયા છે. આ બીજી કિંમત છે. તો પ્રથમ શરત પરથી 5 પેન્સિલ
એક પેન્સિલના કેટલા રૂપિયા છે x, તો 5 પેન્સિલના કેટલા રૂપિયા હોય 5x, અને 7 પેન, એક પેનના y રૂપિયા, તો 7 પેનના કેટલા રૂપિયા હોય 7y, એની કુલ કિંમત 50 રૂપિયા છે. સમીકરણ નંબર 1. બીજી શરત પરથી તે જ કિંમત વાળી 7 પેન્સિલ એટલે 7x, 5 પેન એટલે 5y કેટલા છે 46 રૂપિયા. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયું છે. હવે માત્ર આપણે કોષ્ટક બનાવવાનું છે કિંમતો માટેનું. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે એક વખત લખી દઈએ. 5x પ્લસ 7y બરાબર 50 માટે 5x બરાબર 50 માઇનસ 7y, x બરાબર 50 માઇનસ 7y છેદમાં 5. y ની જુદી જુદી કિંમત મૂકતી જવાની છે અને વિચારવાનું છે કે ભાઈ x ની કિંમત આપણને શું મળશે. પ્લસ માઇનસ ગમે તે મૂકી શકો છો. સમજો કે આપણે y ની કિંમત 5 મૂકીએ. y ના સ્થાને કેટલા મૂક્યા 5 એટલે x મળશે 7 પંચા 35 છેદમાં 5. 50 માંથી 35 જાય તો 15, 15 ના છેદમાં 5 એટલે 5 તેરી 15, એટલે x ની કિંમત 3 મળી. y ની કેટલી મૂકી હતી 5. બીજા કેસમાં y ની કિંમત આપણે 0 મૂકીએ. કેટલી મૂકીએ 0. y ના સ્થાને 0 એટલે 50 માઇનસ 0 છેદમાં 5, 50 ના છેદમાં 5, 5 દાન 50. y ની કિંમત જ્યારે 0 મૂકો છો ત્યારે x ની કિંમત 10 મળે છે. પહેલા સમીકરણ માટે આના આધારે તમને એક રેખા મળી જશે. સમીકરણ 2 પરથી ચલો આ ઈઝી છે ને, એકદમ ખબર પડે એવું છે. સમીકરણ 2 શું છે તો કે 7x પ્લસ 5y બરાબર 46. 7x વાળા પદને સામે જવા દઈએ. 5y બરાબર 46 માઇનસ 7x, x વાળા પદ સામે જવા દો. y બરાબર 46 માઇનસ 7x છેદમાં 5. x ની કિંમત મૂકતા જાઓ એટલે y ની કિંમત તમને મળતી જાય. સમજો કે x બરાબર આપણે મૂકીએ છીએ 3 છેદમાં 5, 7 તેરી 21 છેદમાં 5, 6 માંથી 1 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2 છેદમાં 5, 5 5 25. ઇટ મીન્સ કે જ્યારે તમે x ના સ્થાને 3 મૂકો છો ત્યારે y તમને 5 મળે છે. આ તો સર બંને જગ્યાએ સમાન કિંમત થઈ તો એ જ તમારો ઉકેલ છે ભાઈ. બંને જગ્યાએ સમાન કિંમત થાય તો એ જ આપણો ઉકેલ હોય મોસ્ટ ઓફ કેસમાં. હવે બીજી કિંમત વિચારીએ. હવે કોઈ પણ વિચારી શકાય છે ભાઈ, પોઈન્ટમાં આવે તો પણ કોઈ ટેન્શન છે નહીં. 46 માઇનસ 7. ચલો x ની જગ્યાએ આપણે શું મૂકીએ 8 મૂકીએ. કેટલા મૂકીએ 8. 7 અઠ્ઠા 56 છેદમાં 5. આ શું મૂકવું એ ગમે તે મૂકો ભાઈ, પોઈન્ટમાં આવશે તમારે, બાકી રેખા તો એ જ મળવાની છે. 46 માઇનસ 56 એટલે માઇનસ 10 ના છેદમાં 5, 5 દુ 10 માઇનસ 2 મળ્યું. y કેટલું મળ્યું -2. x કેટલું મૂક્યું હતું 8. કેટલું મૂક્યું હતું 8.
આના આધારે તમને એક આલેખ મળશે અને આલેખ મળશે એટલે તમને ઉકેલ મળશે. પેન અને પેન્સિલની સંખ્યા તમને મળી જશે. ઉકેલ શું મળશે તો એની વાત કરી દીધી તમને. 3 અને 5 મળશે. શું મળશે? 3 અને 5. છતાં પણ ક્રોસ વેરિફિકેશન આપણે કરી લઈએ કે આપણી પાસે જે બે સમીકરણો છે એ બંને સમીકરણોમાં આ y ના સ્થાને તમે આ મૂકી શકો અથવા તો આમાં જ્યાં x દેખાય છે ત્યાં આ મૂકી શકો. ગણતરી થોડી લાંબી છે, લેન્ધી છે, પણ કોઈ ટેન્શન નહીં. જ્યારે આ રીતનું હોય ત્યારે એક વખત જો 5 જે છે એ y નો સહગુણક થઈ ગયો, અહીંયા x નો હતો, અહીંયા 7 હતું તો અહીંયા 7 હતું. જ્યારે પણ આવું છે સહગુણક ક્રોસ થઈ ગયા છે ત્યારે બંને સમીકરણનો એક વખત સરવાળો કરી નાખો અને એક વખત બાદબાકી કરી નાખો એટલે તમને સમીકરણ નાના મળી જાય. આના રાખશો તોય કોઈ ટેન્શન નથી. સમીકરણ નાના મેળવવા માટે બંનેનો સરવાળો કરીએ. 5 ને 7 12x વત્તા 7 ને 5 12y બરાબર 50 ને 46 એટલે 96. આમાંથી 12 કોમન કાઢી નાખો. x + y બરાબર 96 માટે x + y બરાબર 96 ના છેદમાં 12. 12 × 96. તો એક સમીકરણ આપણને મળ્યું x + y બરાબર 8. હવે એક વખત બાદબાકી કરો. આમાંથી આ બાદ કરો. 7 માંથી 5 જાય તો 2x, 5 માંથી 7 જાય તો -2y, 46 માંથી 50 જાય તો -4. 2 કોમન કાઢી નાખો. આ 2 ને છેદમાં જવા દો. 2 દુ 4. તો એક સમીકરણ મળ્યું x - y બરાબર -2. એક સમીકરણ છે x + y બરાબર 8. હવે આને થોડી વાર કાઢી નાખો. લોપની રીતમાં આ બધી વસ્તુનો આપણે ડિટેલિંગમાં અભ્યાસ કરવાના છે. અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ. અને બીજું સમીકરણ આપણને મળ્યું x - y બરાબર -2. જો આ સીધે સીધું y ઉડી ગયું. 2x બરાબર 8 માંથી 2 જાય એટલે 6 માટે x બરાબર કેટલું થઈ જશે? 3. x ની કિંમત મળી ગઈ 3. હા સાહેબ મળી ગઈ. હવે એ x ની કિંમત સમીકરણ x + y બરાબર જે મળ્યું હતું પહેલું સમીકરણ 8 અથવા તો બીજું સમીકરણ બે માંથી એકમાં મૂકી દો. x + y બરાબર કેટલું હતું? 8. આ બે માંથી એકમાં મૂકશો તોય જવાબ આવશે. x ના સ્થાન ઉપર 3 + y બરાબર 8, y બરાબર 8 - 3 એટલે y કેટલું મળશે? 5. ઉકેલ આપણો 3 5 છે. આપણે કિંમત ઉપરથી જ ખબર પડી ગઈ હતી કે ઉકેલ આપણો 3 અને 5 છે. ક્લિયર થાય છે? આપણે તમારે આ રીતે ઉકેલ ગોતવાનો નથી કેમ કે રકમમાં ચોખ્ખું કીધું છે કઈ રીતથી ઉકેલ ગોતવાનો છે? આલેખની રીતથી. અને છેલ્લે વિધાન લખવાનું ક્યારેય નહીં ભૂલવું. x બરાબર 3, y બરાબર 5. વિધાન શું લખવાનું આપણે? તો આલેખ પરથી લખવાનું હોય, બીજું કંઈ હોય નહીં. આલેખ પરથી ઉકેલ xy બરાબર, ચલો x ની કિંમત 3, y ની કિંમત 5 માટે આલેખ દોર્યો છે તો ત્યાંથી આપણને આ ઉકેલ મળશે. માટે એક પેન્સિલની કિંમત ધારેલી છે કેટલી? x. x એટલે કેટલા મળ્યા? 3 રૂપિયા. તથા એક પેનની કિંમત, પેન એટલે શું ધાર્યો છે? કયો ચલ ધાર્યો છે? y. અને y ની કિંમત કેટલી મળી છે? 5. આમાં પણ શું કીધું? આલેખ જાતે દોરવાનું. એટલે સમયની બચત થાય અને તમારી પ્રેક્ટિસ થઈ જાય. આલેખમાં કોઈ તકલીફ પડે નહીં, કંઈ જ કરવાનું નથી. x ની કિંમત 3 હોય ત્યારે y 5, ત્યાં એક ટપકો મૂકો. x અક્ષ 10 છે ત્યારે y 0 છે એટલે x અક્ષ ઉપરનું બિંદુ થયું બીજું બિંદુ, ત્યાં ટપકો મૂકો. એવી જ રીતે આ ટપકા મૂકો અને પછી બે તમને સુરેખ રેખા મળશે. બંનેનું છેદ બિંદુ 3 5 આગળ મળશે. રેડી? ત્યાર પછીના દાખલા તરફ વધીએ આગળ. પ્રશ્ન નંબર 2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખા એક બિંદુમાં છેદે છે, સમાંતર છે અથવા સંપાતી છે તે આ ગુણોત્તર ઉપરથી નક્કી કરવાનું છે.
શેના ઉપરથી નક્કી કરવાનું છે? ગુણોત્તર ઉપરથી નક્કી. હવે દરેક દાખલામાં તમને બે સમીકરણો આપેલા હશે. શું આપેલું હશે? બે સમીકરણો આપેલા હશે. એ બંને સમીકરણોને ધ્યાનપૂર્વક જોવાના. એને જોશો એટલે ખ્યાલ આવશે કે એ કેટલું છે, બી કેટલું છે અને સી કેટલું છે. ઘણી વખત આ સમીકરણમાં એક સમીકરણ વ્યાપક સ્વરૂપે હોય, બીજું સમીકરણ વ્યાપક સ્વરૂપે ન પણ હોય, તો એને પહેલા વ્યાપક સ્વરૂપે ફેરવી દેવાનું છે. બંને સમીકરણો અહીંયા લખું છું પહેલા. ચલો, પહેલું સમીકરણ છે 5x માઇનસ 4y પ્લસ 8 બરાબર 0. આ આપણા માટે સમીકરણ પહેલું છે. વ્યાપક સ્વરૂપે છે એટલે કોઈ ટેન્શન છે નહીં. બીજું સમીકરણ 7x પ્લસ 6y માઇનસ 9 બરાબર 0. આ પણ વ્યાપક સ્વરૂપે છે એટલે કોઈ ટેન્શનની વાત નથી. હવે શું? તો હવે સમીકરણ જે 1 છે, સમીકરણ 1, સમીકરણ 1 5x માઇનસ 4y પ્લસ 8 બરાબર 0 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા બરાબર 0 સાથે સરખાવતા a1 ની કિંમત કેટલી થશે? 5. b1 કેટલું થશે? -4. c1 કેટલું થશે? 8. a1 b1 c1 મળી ગયું. ક્લિયર? હવે બીજું જે સમીકરણ છે તમારી પાસે, બે 7x પ્લસ 6y માઇનસ 9 બરાબર 0 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા. તો ત્યાંથી તમને a2, b2 અને c2 ની કિંમત મળશે. a2 કેટલું થશે? 7. x નો સહગુણક a2 કહેવાય. b2 કેટલું થશે? 6. y નો સહગુણક. અને અચળ પદ કેટલું છે? -9. એને આપણે શું કહીશું? c. -9. a1 b1 c1 a2 b2 c2 આ બધી જ કિંમતો મળી ગઈ. હવે ગુણોત્તરો ચેક કરવાના. a1 છેદમાં a2 બરાબર a1 છે 5, a2 છે 7. તો પહેલો ગુણોત્તર થયો 5/7. b1 છેદમાં b2 બરાબર b1 છે -4 અને b2 છે 6. છેદ ઉડે છે. 3 2 6 અને 2 દુ 4 એટલે કે 2 2 કેન્સલ થાય છે એટલે -2/3 મળે છે. પહેલા બે ગુણોત્તર જ સમાન નથી. એનો મતલબ એવો થાય કે અહીંયા આપણને છેદતી રેખા મળે. આપણને શું પૂછ્યું છે? એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે, એ જ નક્કી કરવાનું છે. તો લખી દઈએ અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. કદાચ એવું પૂછ્યું સુસંગત છે કે નથી, તો એનાથી નહીં ખબર પડી જાય કે એક બિંદુમાં છેદે એટલે ઉકેલ મળે એટલે સુસંગત છે. સમજણ પડે છે? અહીંયા આ સૂચના ખાસ જોવાની તમારે.
સૂચના વગર ગણતરી કરવા માંડવાની નથી. રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સમપાતી છે, આ ત્રણમાંથી શું છે એ નક્કી કરવાનું છે. કયા ગુણોત્તર ઉપરથી? તો કે a1 છેદમાં a2, b1 છેદમાં b2 અને c1 છેદમાં c2 ઉપરથી. જો પેલા બે સરખા આવે તો જ ત્રીજો ગુણોત્તર ચેક કરવાની જરૂર પડે. પેલા બેમાં જ તે તમને કંઈક અલગ જોવા મળી ગયું, મતલબ એ છેદતી રેખા છે, એક બિંદુમાં છેદે, એક બિંદુમાં છેદે એટલે એને સુસંગત પણ કહેવાય. શું કહેવાય? સુસંગત પણ કહેવાય. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં શું કરવાનું છે? ચાલો, પહેલું સમીકરણ છે 9x - 3y + 12 = 0. બીજું છે 18x + 6y + 24 = 0. બંને સમીકરણ એક સરખા સ્વરૂપે છે. લખી દઈએ 9x - 3y + 12 = 0. સમીકરણ પહેલું. બીજું સમીકરણ 18x + 6y + 24 = 0. સમીકરણ નંબર 2. પહેલું અને બીજું સમીકરણ મળ્યું ખાલી આપણને. હવે તો કે સમીકરણોને આપણે સરખામણી કરવાની છે. કોની સાથે? તો કે વ્યાપક સમીકરણ સાથે. જો સમીકરણ ન લખવું હોય તો સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા. સમીકરણ નથી લખવું આપણે. a1 b1 c1. a1 એટલે x નો સહગુણક 9 છે, b1 એટલે y નો સહગુણક -3 છે, c1 એટલે અચળ પદ 12 છે. સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. a2 b2 અને c2 આપણને મળી જાય. a2 18, b2 6, c2 24. હવે ગુણોત્તરો મેળવી લઈએ. a1 છેદમાં a2 બરાબર a1 9 છે, a2 18 છે. 9 ના છેદમાં 18, 9 દુ 18 એટલે 1 ના છેદમાં 2. b1 છેદમાં b2, b1 -3 છે અને b2 6 છે. 3 દુ 6 -1 ના છેદમાં 2. શું 1 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 2 સમાન કહેવાય? ન કહેવાય. પહેલા બે ગુણોત્તર સમાન નથી આવતા તો ત્રીજો ગુણોત્તર ચેક કરવાની કોઈ જરૂર જ નથી, સીધું જ લખી શકાય છે. અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 હોવાથી નીચેના એની જગ્યાએ હું લખશું આપેલ સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. છે કે નહીં સરળ? a1 b1 c1 નક્કી કરો, a2 b2 c2 નક્કી કરો, ગુણોત્તર મેળવો. શું થાય છે? કોષ્ટક ઉપરથી નક્કી કરો. કોષ્ટક ઉપરથી એક દાખલો આવશે, આવું કીધું. આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આ બધું કઈ કરવાની જરૂર નથી. સીધે સીધું જો ટૂંકા પ્રશ્ન પૂછાય તો સીધી ગણતરી થઈ જાય. કઈ રીતે સાહેબ ગણતરી થઈ જાય? પહેલું સમીકરણ લખી દો, બીજું સમીકરણ લખો, અને અહીંયા બનાવી દો છે 9 ના છેદમાં 18 એટલે 1 ના છેદમાં 2, -3 ના છેદમાં 6 એટલે 3 દુ 6, -1 ના છેદમાં 2 અને 12 ના છેદમાં 24 એટલે 12 દુ 24, 1 ના છેદમાં 2. અહીંયાથી જ ખબર પડી ગયા પેલા બે સરખા નથી, મતલબ કે છેદતી રેખા મળે.
સીધું જ ગણતરી કર્યા વગર 1 માર્કમાં પૂછાય તો તમે કહી શકો છેદતી છે કે સંપાતી છે કે સમાંતર છે. પણ જો 2 માર્કમાં પૂછાય તો ગણતરી કરવાની, a1 a2 b1 b2 c1 c2 બધું લખવાનું. એનો ત્રીજો દાખલો સેમ પ્રોસેસ જ કરવાની છે, બંને વ્યાપક સ્વરૂપ જ આપણને આપી દીધેલા છે. પહેલું સમીકરણ અને બીજું સમીકરણ બે આપી દીધું છે. માત્ર હવે ગણતરી કરીને કહેવાનું છે કે ભાઈ આપેલી રેખાના ઉકેલ કયા પ્રકારના મળશે. 6x - 3y + 10 = 0 આને કહી દો સમીકરણ નંબર 1. 2x - y + 9 = 0 આને કહી દો સમીકરણ નંબર 2. સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા a1 b1 અને c1 કિંમત મળી જશે. ચલો a1 કેટલું છે 6, b1 કેટલું છે -3, c1 કેટલું છે 10. ત્યાર પછી બીજું સમીકરણ સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a2 b2 c2. a2 કેટલું છે તો કે 2, b2 કેટલું છે -1, આ નિશાની ધ્યાનમાં લેવાની, અને c2 કેટલું છે 9. a1 છેદમાં a2 બરાબર a1 ની કિંમત 6, a2 ની કિંમત 2, 2 તેરી 6 એટલે ઉપર 3 વધ્યું, નીચે કઈ ન વધ્યું, 1 લખવું એટલે લખાય, બાકી કઈ જરૂર છે નહીં. b1 છેદમાં b2, b1 ની કિંમત છે -3, b2 ની કિંમત છે -1, - કેન્સલ એટલે 3/1. તમારે ક્રમશઃ લાઈનમાં જ જવા દેવાનું છે નીચે. c1 ની કિંમત છે 10, c2 ની કિંમત છે 9. અહીં કોઈ છેદ ઉડે એવું લાગતું નથી. પેલા બે સરખા પણ ત્રીજું સરખું નથી. આવું ક્યાં હોય? સમાંતર રેખામાં હોય. ક્યાં હોય? સમાંતર રેખામાં. મતલબ કે આ સમીકરણ યુગ્મ છે ને એ સુસંગત પણ નથી. સુસંગત પણ નથી. અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2. આ બે સરખું આવ્યું એટલે આપણે ત્રીજો ગુણોત્તર જોયો, નકર જોવાનો જ નથી. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 પણ ત્રીજું સરખું નથી એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદતી નથી. સંપાતી હોય તો ત્રણે સરખું હોવું જોઈએ, નથી. એટલે કેવી છે આ રેખાઓ? સમાંતર છે. રેખાઓ સમાંતર છે. સમજણ પડે છે? સેમ રીતે બધું ગણે જવાનું છે. એક ખાલી અહીંયા ધ્યાન રાખવાનું કે આ બંને સમીકરણનું સ્વરૂપ સમાન હોવું જોઈએ. શું હોવું જોઈએ? સ્વરૂપ સમાન હોવું જોઈએ. ચલો પ્રશ્ન 3 જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખવાના છીએ. આજે આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયો. તમને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં સમજણ પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે પ્રશ્ન 3 ના દાખલા સેમ પ્રશ્ન 2 ની પેટર્ન થી જ આગળ વધવાનું છે, જોઈશું. આ જે દાખલાઓ ગણ્યા છે એની એક વખત વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી રાખવાની, જેથી પ્રશ્ન 3 માં કોઈ તકલીફ પડે નહીં. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.